રાજકોટના માલિયાસણ ગામે વિજ્ઞાન જાથાના દરોડા ભુવાના ઘરે વિજ્ઞાન જાથાના દરોડા થયા છે। તાંત્રિક વિધિને લઈને દરોડા કરી નકલી ભુવો બની કરતો હતો લોકો સાથે છેતરપિંડી। અર્જણભાઈ નામના શખ્સના ઘરે દરોડા કરવામાં આવ્યા છે, ત્યારે કુવાડવા પોલીસ પણ ઘરે પહોંચી છે। ત્યારે અર્જણ નામના શખ્સને ત્યાં દરોડા કર્યા છે। ભુવાના નામે નાટક કરી લોકોને છેતરતો હતો આ વ્યક્તિ। રાજકોટના માલિયાસણ ગામે વિજ્ઞાન જાથાના દરોડા થયા છે। રાજકોટમાં વધુ એક ભુવાને ત્યાં દરોડા કરવામાં આવ્યા છે। માલિયાસણ ગામનો આ બનાવ છે, જ્યાં કુવાડવા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી છે। નકલી ભુવો બની અને આ વ્યક્તિ લોકો સાથે છેતરપિંડી કરતો હતો, ત્યારે વધુ એક નકલી ભુવાનો પર્દાફાશ થયો છે। ભુવાના નામે નાટક કરીને લોકોને છેતરતો હતો આ વ્યક્તિ તાંત્રિક વિધિના બહાને। રાજકોટના માલિયાસણ પાસેનો આ વ્યક્તિ જે નકલી ભુવો બની લોકોને છેતરતો હતો। સંવાદદાતા સની આપણી સાથે જોડાયા છે। જી સની, રાજકોટના માલિયાસણ પાસેથી નકલી ભુવો સામે આવ્યો છે, પોલીસ પણ પહોંચી છે, શું છે સમગ્ર ઘટના? જી ચોક્કસથી જપ્તવ્ય જે રીતે વાત કરવામાં આવે તો રાજકોટના માલિયાસણ નજીક એક મહિલાને દુર્દ મટાડવાની ક્યાંક ને ક્યાંક વાત કરતો હોય તેવો ભુવાનું જે કહી શકાય કે રેકોર્ડિંગ સામે આવ્યું હતું ને બાદમાં જે વિજ્ઞાન જાથા દ્વારા અત્યારે દરોડા પાડવામાં આવ્યા હતા માલિયાસણ ગામે, અને જે નકલી ભુવો છે તે પકડાયો હતો। ખોડિયાલ માતાજીના મઢે 20,000 રૂપિયા રોકડ પણ કબજે કરી છે। આ ભુવા દ્વારા કહી શકાય કે જે રીતે મહિલાઓને દુઃખ દર્દ મટાડવાના અને ક્યાંક ને ક્યાંક તેઓના જે કામો છે તે માતાજી પૂરું કરશે તેવી રીતે વાતો કરતા હોય, તેને લઈને તેઓ માતાજીને દાણા નાખતા હોય તેવી વાતો સામે આવી હતી, અને તેને લઈને વિજ્ઞાન જાથા અને કુવાડવા પોલીસે દરોડા પાડ્યા હતા, અને હાલ તો ભુવાની ધરપકડ કરી અને કુવાડવા પોલીસ ખાતે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। બીજી તરફ ભુવા દ્વારા કહેવામાં આવ્યું છે કે જે 20,000 રોકડ છે તે મહિલા દ્વારા માતાજીના મઢમાં મૂકવામાં આવી હતી, મને રોકડ આપવામાં આવી નથી, તેઓ પાસે પ્રૂફ પણ છે તેવી વાત કરી રહ્યા છે। એટલે જોવું એ રહ્યું કે હવે ખરેખર ભુવો સાચો છે કે જે લોકો તેમના અંધશ્રદ્ધામાં માની રહ્યા છે તેઓ અત્યારે ભુવા પાસે આવી રહ્યા હતા। એટલે સમગ્ર મામલે અત્યારે ક્યાંક ને ક્યાંક તપાસના આદેશ લઈને કુવાડવા પોલીસ અને વિજ્ઞાન જાથા તપાસ કરી રહી છે। જી આભાર સમગ્ર માહિતી આપવા માટે સની। તો રાજકોટના માલિયાસણ ગામે વધુ એક નકલી ભુવાનો પર્દાફાશ થયો છે। અંધશ્રદ્ધાનું એપી સેન્ટર જાણે રાજકોટ બની ગયું હોય તેવા અવારનવાર નકલી ભુવાના કિસ્સા રાજકોટ પાસેથી આવ્યા છે, ત્યારે વધુ એક માલિયાસણ પાસેના કુવાડવાનો આ કિસ્સો, જે નકલી ભુવો બની લોકો સાથે છેતરપિંડી કરતો હતો તાંત્રિક વિધિના નામે। લોકો અંધશ્રદ્ધામાં ભુવા પાસે જતા અને છેતરપિંડીનો ભોગ બન્યા છે, ત્યારે પોલીસે આ ભુવાની ધરપકડ કરી છે। માલિયાસણ ગામનો બનાવ રાજકોટ પાસે કુવાડવા પોલીસ પણ આ ભુવાના ત્યાં પહોંચી અને ભુવાની ધરપકડ કરી છે। અંધશ્રદ્ધાનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે। ત્યારે રાજકોટનો આ એક બનાવ છે માલિયાસણ પાસે, જ્યાં વિજ્ઞાન જાથા અને પોલીસ વિભાગે દરોડા કર્યા છે અને નકલી ભુવાને પકડ્યો છે। તાંત્રિક વિધિને લઈને આ ભુવો લોકો સાથે છેતરપિંડી કરતો હોવાનું સામે આવ્યું છે, ત્યારે છેતરાયેલા લોકોએ પોલીસ ફરિયાદ કરતા પોલીસ તાંત્રિકના ઘરે પહોંચી છે અને તાંત્રિકની ધરપકડ કરી છે। ત્યારે રાજકોટ પાસેના માલિયાસણના કુવાડવાનો આ બનાવ છે, જે તાંત્રિક વિધિના નામે નકલી ભુવો પકડાયો છે। ત્યારે હવે રાજકોટ જાણે અંધશ્રદ્ધાનું એપી સેન્ટર બન્યું હોય તેમ લોકો પોતાની અંધશ્રદ્ધાને લઈને આવા ભુવાઓ પાસે જાય છે, ત્યારે સમાજે પણ ચેતવાની જરૂર છે કે આ પ્રકારના ભુવાઓ વારંવાર સામે આવતા હોય છે ને ત્યારે ખબર પડે છે કે આ નકલી ભુવાઓ ત્યારે સામાન્ય જનતાને બેવકૂફ બનાવવામાં આવતી હોય છે। ત્યારે છેતરપિંડી કરનાર વધુ એક ભુવો સામે આવ્યો છે। અર્જણ નામના આ ભુવાને ત્યાં દરોડા કરવામાં આવ્યા છે અને વિજ્ઞાન જાથા અને પોલીસ વિભાગ દ્વારા દરોડા કરી આ નકલી ભુવાની ધરપકડ કરવામાં આવી છે। રાજકોટના માલિયાસણનો આ બનાવ છે, ત્યારે રાજકોટ જાણે અંધશ્રદ્ધાનું એપી સેન્ટર બન્યું હોય તેમ એક બાદ એક વધુ એક આ ભુવો માલિયાસણથી પકડાયો છે, જે લોકો સાથે અંધશ્રદ્ધાના નામે છેતરપિંડી કરતો હતો। અર્જણ નામનો આ વ્યક્તિ જે પોતે ભુવો બની લોકો સાથે તાંત્રિક વિધિના નામે છેતરપિંડી કરતો હતો, ત્યારે પોલીસે તેના ઘરે જઈ તેની ધરપકડ કરી છે। ત્યારે પોલીસ અને વિજ્ઞાન જાથા વિભાગના ભુવાના ઘરે દરોડા પડ્યા છે, ત્યારે વધુ એક નકલી ભુવાનો પર્દાફાશ થયો છે। તાંત્રિક વિધિને લઈને આ ભુવો લોકો સાથે છેતરપિંડી કરતો હતો, ત્યારે અંધશ્રદ્ધામાં ફસાયેલા લોકોએ પણ ચેતવાની જરૂર છે। રાજકોટના માલિયાસણનો આ બનાવ છે, જ્યાં અંધશ્રદ્ધામાં ડૂબેલા લોકો આ ભુવા પાસે પોતાની તકલીફો લઈને પહોંચતા, ત્યારે ભુવાએ તેમની અંધશ્રદ્ધાનો ગેરફાયદો ઉઠાવી
તેની સાથે છેતરપિંડી કરવાનો બનાવ સામે આવ્યો છે. ત્યારે વિજ્ઞાન જાથા અને પોલીસ વિભાગના દરોડા પડ્યા છે અને તેમણે આ નકલી ભુવાની ધરપકડ કરી છે. તાંત્રિક વિધિના નામે લોકો સાથે છેતરપિંડી કરનાર ભુવાની ધરપકડ કરવામાં આવી છે. ત્યારે રાજકોટનો આ બનાવ છે, જ્યાં માલ્યાસણ ગામમાં નકલી ભુવાને ત્યાં દરોડા કરવામાં આવ્યા છે. વધુ એક નકલી ભુવાનો પર્દાફાશ થયો છે. અંધશ્રદ્ધામાં ડૂબેલા લોકો પોતાની તકલીફને લઈને જ્યારે આ ભુવા પાસે જતા હતા, ત્યારે ભુવા દ્વારા લોકો સાથે છેતરપિંડી કરવામાં આવતી હતી. અને આવી જ એક છેતરપિંડીના ભોગ બનેલા વ્યક્તિએ જ્યારે પોલીસ ફરિયાદ કરી, ત્યારે પોલીસ અને વિજ્ઞાન જાથાના આ ભુવાના ઘરે દરોડા કરવામાં આવ્યા અને તેની ધરપકડ કરવામાં આવી છે. અંધશ્રદ્ધાનું જાણે એપી સેન્ટર બન્યું હોય રાજકોટ, તેમ એક બાદ એક નકલી ભુવા સામે આવ્યા છે. રાજકોટના માલ્યાસણનો આ બનાવ છે, જ્યાં એક ભુવા દ્વારા લોકો સાથે છેતરપિંડી કરતી હોવાનું સામે આવ્યું છે. કુવાડવા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી છે. આ રાજકોટના માલ્યાસણ ગામનો બનાવ છે, જ્યાં એક વ્યક્તિ નકલી ભુવો બની લોકોની શ્રદ્ધા સાથે છેડા કરતો હતો. ત્યારે અંધશ્રદ્ધામાં ડૂબેલા લોકો આ ભુવા પાસે પોતાની તકલીફ લઈને પહોંચતા, ત્યારે આ ભુવા દ્વારા છેતરપિંડી કરતી હોવાની બાબત સામે આવી છે. અને છેતરાયેલા લોકોએ જ્યારે પોલીસને સંપર્ક કર્યો, ત્યારે પોલીસ આ ભુવાના ઘરે દરોડા કરી તેની ધરપકડ કરી છે. તો રાજકોટના માલ્યાસણનો આ બનાવ છે,